તો જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે ફરીથી બધાનું એક નવા મિની વ્લોગમાં. જુઓ હવારમાં એટલું પડીને થઈ ગયા છે નવરાન, મસ્ત મજાના સુરજ દાદા ઉગી ગયા છે અને આજે છે આપણે પાછી કામ કરવાની રજા. હા તો ભાઈ હાસુ સાંભળ્યું, આપણે છે કામ કરવાની રજા ને ખાવણા લઈને જાવી છે યુટ્યુબ પર મૂકવા, કેમ કે તમને ખબર જ છે ન મૂક્યું તો માથે પડે કુઈ. તો યુટ્યુબ પર ખાવણા મૂકીને થઈ ગયા નવરાન, ત્યાં તો આવી ગયું ભઠ્ઠામાં જેસીબી, કેમ કે આજ પાછો આપણે કરાવવાનો છે માટીનો પાળો. તો ભાઈ જેસીબી આવી ગયું ને એણે તો કરી દીધો માટીનો પાળો ચડાવવાનું ચાલુ ને હવે અહીંયા તો ભત્રીજો બી ગયો, એટલે પછી ભત્રીજાને લઈને આપણે આવી ગયા હવારમાં દાળ ઢોકળી ખાવા. પણ આ ભાઈ તો આખી રાત થૂનું ધરાણા તો એનું નાનું બ્લેન્કેટ નથી મૂકતા. અને આપણે થઈ ગયા પછી નાઈન મસ્ત થઈ ગયા ને જેસીબી કરી નાખ્યો તો અડધો પાળો કમ્પ્લીટ, અને થોડીક વાર લાગી જાય જેસીબી આખો પાળો મારીને મસ્ત મજાનો કરી નાખ્યો કમ્પ્લીટ ને પછી આપણે ભાગ્યા ગાડી લઈને ગામમાં. હવે આ રસ્તો તમને રોજ રોજ તો કઈ બતાવાય નહીં, એટલે જવા દીધી ગાડીને હોની સ્પીડ ઉપર ને સીધી પોગાડી દીધી વાણંદની દુકાને. આપણે તો ભાગ્યા ખાલી ખુરશી, એટલે પેલો વારો લઈને બેહી ગયા વાળ કપાવી રહ્યા થઈ ગયો તો બહુ તડકો, એટલે થઈ ગયા સીધા ઘર બાજુ હાલ. તો ગાડીને પોગાડી દીધી પછી ભટ્ટામાં ઘરે આવીને પેલા કરી નાખ્યા વાળ વોશ ન કરતો કેવડ્યા કરે. હવે તો બપોરનો ટાઈમ એટલે આપણે કરવો પડે આરામ. બપોર પછી જાગી ગયા ને પાછા થઈ ગયા ગાડી લઈને તૈયાર ગામમાં જવા. ગાડીને પકડી દીધી સીધી બગદાણા ગામમાં. આપણે આવી ગયા સીધા બસ સ્ટેન્ડમાં ને સીધા પગી ગયા પાણીપુરી વાળાની લારીએ, કેમ કે આપણે અહીંથી લેવાની હતી પૂરી, એટલે લારીએથી લઈ લીધી પાણીપુરી ને પછી ઘંટીએથી દાવણું લઈને થઈ ગયા પાછા આપણે ઘર બાજુ હાલતા. અને ઘરે પગ્યા તો થઈ ગયો તો સનસેટ નો ટાઈમ ને લોકેશન જોવો કેવું મસ્ત મજાનું બતાય. અને રસોડામાં કરી દીધો તો પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ ચાલુ. આપણે આવી ગયા ખુલ્લા વાતાવરણમાં ખાટલે બેહવા, કેમ કે આવા વાતાવરણમાં ખાટલે બેહવાની મજા જ કાંઈક અલગ. તો જો આખી થાળી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે તમારી બધા હાટું પાણીપુરી. તો હાલો આવી જાવ બધા પાણીપુરી ખાવાનું. બ્લોગને આપણે કરી નાખ્યું અહીંયા પૂરો. જોવાની મજા આવી હોય તો લાઈક ફોલો કરતા જજો.